હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં પહેલાં ચા નાસ્તો કર્યો અને અમે લોકો નીકળી ગયા. અમે લોકો આજે ભાઈદૂજ હતી એટલે પપ્પાની ઈચ્છા થઈ કે ચલો ને આપણે ફૈબાના ત્યાં જઈએ. તો અમે લોકો ચક્કુ ફિયાન ત્યાં જવા માટે નીકળ્યા. ત્યાં યાદ આવ્યું કે અમે હમણાંથી મૂડી પણ દર્શન નથી કર્યા હરિકૃષ્ણ મહારાજના. તો પપ્પા કે ચલો ને મૂડી દર્શન કરી લેવા છે. તો મેં કીધું હા પપ્પા. તો અમે લોકો દર્શન કરવા માટે ઉતર્યા. અમે હરિકૃષ્ણ અને રાધાકૃષ્ણ મહારાજના દર્શન કર્યા અને 5 પ્રદક્ષિણા કરી અને તરત જ ગાડીમાં બેસી ગયા. અને મૂડીમાં આઈસ્ક્રીમ પણ બહુ જ સરસ મળે છે, કેમિકલ ફ્રી, અને એટલો ટેસ્ટફુલ હતો ને આઈસ્ક્રીમ. અને સવારમાં થોડુંક આઈસ્ક્રીમ ખાધો એટલે મોઢું ગળ્યું ગળ્યું થઈ ગયું હતું. તો ભાર્ગવ કે રે હું પેકેટ લેતો હોઉં થોડા ઘણા. તો એ પેકેટ લઈને આવ્યો અને અમે થોડાક પેકેટ ખાધા. તો થોડીક જ વારમાં ચોટીલા પર પહોંચી ગયા ફિયાન ત્યાં ગયા અને થોડીક વાર બેઠા અને વાતો કરી. અને ત્યાં થોડીક જ વારમાં મેં મારા ફૈબાની છોકરીને હેરાન પણ કરતી હતી અને જમવા પણ બેસી ગયા અમે લોકો. ફૈબાએ બહુ જ સરસ જમવાનું બનાવ્યું હતું. બટેકાનું શાક, પૂરી, દાળ, ભાત, ખમણ, આઈસ્ક્રીમ અને સ્વીટ પણ હતું. તો અમે લોકો જમ્યા અને ત્યાંથી પણ નીકળી ગયા હતા. પપ્પાને વડતાલ દર્શન કરવા હતા. તો પપ્પા કે ચલો ટાઈમ થઈ ગયો છે આપણે નીકળવાનો. તો અમે લોકો ગાડીમાં બેઠા અને અમે લોકો પહેલાં ગયા હતા ઘેલા સોમનાથ. અને એટલું મસ્ત વાતાવરણ હતું ત્યાં અને એકદમ ગ્રીનરી હતું. તો અહીંયા પહેલાં દર્શન કર્યા ભોળેનાથના. અને દર્શન કરીને અમે હજી આગળ જ આવ્યા હતા. ત્યાં અમને લોકોને ભૂખ પણ લાગી ગઈ હતી. તો પપ્પાએ પૂછ્યું કે કંઈ ખાવું છે? તો મમ્મીએ કીધું હા, આજે ઘણા દિવસથી પાણીપુરી નથી ખાધી અમે. તો અમે લોકો પાણીપુરી ખાવા ઊભા રહી ગયા. હું, પપ્પા, મમ્મી, મોટી મમ્મી, ભાભી, રિદ્ધિ ભાભી, માનસી ભાભી, દક્ષ, ભાર્ગવ, અમે બધાએ પાણીપુરી ખાધી તરે. અને પછી અમે પાછા ગાડીમાં બેસી ગયા હતા. અને હવે અમે ક્યાં ગયા હશું એ જોવા માટે વેઇટ ફોર પાર્ટ 2. ઓકે, બાય. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.